શું કે તું નાઈ નહીં ને જી? નાઈ. સો હેલો એવરીબડી એન્ડ વેલકમ ટુ ધ અનધર વિડીયો. તો આજ તો વહેલા ઉઠી ગયા છીએ આપણે અને આજે ઢાળ જોરદાર છે. વાયરી ફિંકસ જો પત્તો ઉપરથી તમે અંદાજો લગાવી શકશો કે ઢાળ જોરદાર અને આજે છે મંગળવાર. આજે વહેલી થોડી આંખ ખુલી ગઈ તો વહેલા ઉઠી ગયા. હજુ નાવાનું બાકી છે તો આપણે નાઈને ધોઈને પછી જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા. મંગળવાર છે એટલે તો બ્લોગમાં બન્યા રહેજો બરોબર. જો હવે રોઈને તો વાત છે તારી. તો આપણે તો બેસી ગયા છીએ ચા પીવા. ચા અને વડું. જેને ખબર ના હોય કે વડું શું છે તો ઢોકણું પાણી લઈને ડૂબી મારવું. વડું છે ને સામો ખાવાની બહુ મજા આવે. અચ્છા ઠીક હે. અને વડું હનુમાન દાદાને ચડે. જેને ખબર હશે એને ખબર હશે, બાકી નહીં ખબર હોય એને નહીં ખબર હોય. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? તો નાઈન ધોઈને થઈ જાઉં હું તૈયાર અને પછી તમને મળું બરોબર. લેડ વાડા મેં ફોટા પાડવા ચટણી એકલી જાય રહી. બોલો શું બોલવું કહો. ડિગિંગ ચાલુ ને ઋષિબેન સવારે વહેલા ઉઠી ગયા ને આપણે નાઈને ધોઈને થઈ ગયા છીએ તૈયાર. શું કે તું નાઈ નહીં ને જી? નાઈ ચોઈ નાઈ છે નાકું ના શેતર રીશું. આ શેતર કોનું? બાયનું શેતર. ઓહો અને આ પાડી કોની હે? તમારી. કઈ લાયા તો? હા કઈ લાયા તો? હવા લાયા તો. અને તને આવવાનું નહીં? એ નોખું રીશું નો ભોય. એ રીશું જાય હું કહું રીશું તર પપડી તો હું જાઉં દર્શન કરવા. તાર આબુ હનુમાન દાદાને દર્શન કરવા જાઉં. આબુ તું નાય ને તાર નહીં આબુ તું આવીને શું કરી? હા તો સવારના વાગી ગયા છે 7:30 અને હું જઈ રહ્યો છું અમારા બાજુમાં એક મંદિર છે ખડોલી હનુમાનનું, ત્યાં દર્શન કરવા હનુમાન દાદાના. તો જો કંઈક આવો રસ્તો છે સુનસાન. એ સવારે વહેલા ઉઠીને દર્શન કરવા જવાનું મજા જ કંઈક અલગ છે. અને એમાં બી ખેતરમાં મંદિર છે એટલે હું તમને બતાવું બરોબર. તો અહીંયા મંદિર છે તમે જોઈ શકો છો. ત્યાં આપણો સામે ગેટ દેખાય ને ત્યાં મંદિર મારે કાકા દર્શન કરવા આવેલા છે. ત્યાં દર્શન કરી લઈએ પછી તમને મળીએ. મારા પેલા કાકા આવ્યા હતા એમની પ્રસાદી થોડી આપી અને અમે દર્શન કરી લીધા. તો મિત્રો તમે બી દર્શન કરી લો હનુમાન દાદાના સવારે વહેલા. હનુમાન દાદાના દર્શન કરીને તિલક બિલક કરીને આપણે હેડ્યા છીએ ઘરે. તો મિત્રો આ એ એરિયા છે જ્યાં અમે પહેલાં ભણવા જતા ને એટલે શનિ રવિ રજા હોય ત્યારે અહીંયા આવા ખેતરોમાં જ પડ્યા રહેતા. કાં તો પેલું રમતા હોય લીલોડી ઘોડી ને એવું બધું રમતા હોય, કાં તો બોર ખાવા જઈએ ને પછી ગરજી આવે ને ગરજી એના ગરજા ખાવા જઈએ ને. એટલે ઘણું ખરું મારું નાનપણ મેં અહીંયા ખેતરોમાં જ વિતાવ્યું છે. અહીંયા આ તો રસ્તા છે, આ રસ્તો જાય છે ત્યાં બી ખેતર છે, આ બી અહીંયા બી કોરેમોટ ખેતર જ છે. પણ આ તો શું છે થોડો ઉનાળા જેવો માહોલ છે ને એના કારણે બધું લીલોતરી દેખાતી નહીં તમને. બાકી જો અહીંયા એક જાંબુડો છે, અહીંયા બી અમે જાંબુને બધું ખવાવતા. એટલે કે કહેવાય ને નાનપણનો મોટા ભાગનો સમય મેં
અમારા મિત્રો બધા અમે બધા ખેતરમાં જીતા હતી. નાનપણ હતું, હવે ટાઈમ બી નહીં મળતો જોકે. નાનપણમાં બહુ મજા આવતી ખેતરોમાં. કાં તો કોઈના ખેતરમાં જઈને આંબા હોય ત્યાં કેરીઓની ચોરી કરવાની મજા કંઈક અલગ હતી. નાના હતા એટલે આમ મજા જ અલગ હતી બધી. હો મફત શું કોઈ મફતલાલ આવી રહ્યા છે. દેખો તો જઈને આલે ગાડીમાં જઈને આ શું કહે ગામાં અવાજ નહીં આવતો. ત્યાં નેટવર્ક થોડું કટ થાય. તો નાનપણની મજા કંઈક અલગ હતી. મફાને આપણા વ્લોગમાં લઈ લીધો. થોડો આગો આવે તો દેખાય દઉં. શું પડ્યું? ના ના ભાઈ, કોઈ જોવા જેવું હોય કે નહીં જોવા જેવું? ઉલટી આવે એવું ના હોય. હા ઝંડો હે પેલા કમ ભૂત શેના માટે બાયનો માટે અરે ટિફિન ભર દો ફટોફટ. અમારે જવાનું હોય કોમી. તારે આવવાનું કોમી ચમ. તો આજનો નાનકડો વ્લોગ તો ફક્ત આટલા સુધી જ હતો. જે મિત્રો નવા જોડાઈ રહ્યા છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વ્લોગને બને એટલો શેર કરો. આપણે અઠવાડિયામાં 2-3 વિડીયો નાખવાની કોશિશ કરીશું હવે, બરોબર. ને વ્લોગ ગમતા હોય તો નીચે કોમેન્ટ બી કરી દો. 3-4 કોમેન્ટ કરી દો કેવા લાગ્યા વ્લોગ, અને તમને કેવા વ્લોગ ગમે, ફેમિલીવાળા, ટ્રાવેલિંગવાળા, તો ફટાફટ જઈને કોમેન્ટ કરી દો, બરોબર. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.